મિત્રો, જય માતાજી। તો કેમ છો બધા? મજામાં ને? તો જો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને જો અત્યારે વાગી ગયા છે સવારના 10:15 અને આજે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે થોડાક મોડા ઉઠ્યા હતા અને હારે હારે આપણી સાનું પણ જાગ્યું હતું, એટલે એ જાગે પછી કાંઈ કરવા ન દે એટલે થોડુંક મોડું થઈ ગયું। અને જો અહીંયા સાનુબેન પણ તૈયાર થઈ ગયા છે અને જો આજે હે ને એને 2 ચોટી લીધી છે, તો કમેન્ટમાં કહેજો કે 2 સારી લાગે છે કે 1। તો જો આજે હે ને 2 લીધી છે। આપણે જે જન્મના વાળ હોય એ ઉતારીને પછી નવા આવે ને તો એના પછીની એને આ પહેલી વાર ચોટીઓ આવે છે। જો તો તમારે બધાને હે ને કમેન્ટ કરવાની છે કે 1 ચોટી સારી લાગે છે કે 2। તો સાનું 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 તું શું કરસ હે? આમ કરી દે, બાય બાય કે, બાય 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 કે સાનું, બાય બાય કે તો બેટા। ને જો આજે હે ને આપણે બધું કામ થઈ ગયું છે કારણ કે સાનુબેન વહેલા ઉઠ્યા હતા એટલે બધું થઈ ગયું એક જ હારે। અને આપણે આજે શું બનાવશું રસોઈમાં તો જોઈ કાંઈક ફ્રીજમાં હશે। તો જો ફ્રીજમાંથી રીંગણા મળી ગયા છે તો આપણે આજે બનાવી નાખીએ રીંગણાનું ભરથું। તો જો પહેલાં હે ને આપણે સાનુને ભાગ લાવી દેવી, પછી શેકાવા મૂકશું। તો હાલ ભાગ લેવા જવું છે હે? ભાગ લેવાનો હે? ભાગ લેવાનો, ભાગ 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 ભાગ। તો જો આપણા રીંગણા શેકાવા મૂકી દીધા છે ને એ શેકાય ત્યાં સુધી આપણે હે ને ડુંગળી સુધારી નાખવી અને લસણ ફોલી નાખવી। તો જો અમે હે ને રીંગણા ગેસ ઉપર જ શેકવી કારણ કે અમારે ચૂલો નથી। તો જો ગામડામાં હે ને બધા ચૂલા પર જ શેકતા હોય અને અમારા બોટાદમાં પણ ઘણા બધા ચૂલા પર જ શેકે છે, પણ અમારા પાસે નથી એટલે અમે હે ને ગેસ ઉપર જ શેકવી। જો શેકાઈ જાય ને પછી મસ્તનો વઘાર કરી નાખી તો હું તમને બતાવીશ। પહેલાં તો તેલ મૂકી દીધું છે ને પછી જો આ છે લીલું લસણ, ટમેટાં, પછી મરચાં, ધાણા અને આ છે રીંગણા। વઘાર કરી નાખ્યો છે, હવે થોડોક ચડી જાય ને પછી આપણે એમાં આ રીંગણા નાખી દઈશું। જો તો ઘણા એના ઘરમાં છે ને કાચું ખવાતું હોય, ઘણા કાચું બી ખાય, પણ અમને કાચું નથી ભાવતું એટલે અમે છે ને જો વઘાર કરીને કરીએ। તો જો ચડે છે વઘાર। તો જો આપણું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે, પણ સાનું રહેતી નહોતી ને એટલે એટલું નથી શૂટ કર્યું। તો જો અત્યારે છે ને સાનું ખાવા બેસી ગયા છે। જો 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 ખાવું છે એને। જો આમાં હે દહીં અને શાક અને રોટલી। તો જો પહેલાં હે ને આપણે જોઈ કરે જો તો જો આપણે સાનુબેનને
ખવડાવી લીધું હતું અને પછી આપણે પોતે પણ ખાઈ લીધું હતું. અને પછી હે ને ઉપર ધાબા ઉપર કપડાં સુકાતા હતા તો એ લઈ આવ્યા અને એ જેટલા ઉખાણા હતા ને બધા લઈ અને નીચે લઈ આવ્યા અને હંકેલી નાખ્યા હે. અને જો ત્યારે પંપુડાવાળો ઓલો શું કહેવાય રેકડી લઈને આપણે જે વેચવા નીકળે ને એની પાસે સાનુબેન પંપુડું લેવડાવ્યું છે. જો સાનું વગાડ તો બેટા, પંપુડું વગાડ. જો બેઠા બેઠા વગાડ તો કેવું વગાડે. એ કાઢ તો બેઠા બેઠા વગાડે. બેઠા બેઠા વગાડ તો પંપુડું વગાડ. પંપુડું વગાડ. પંપુડું વગાડ. પંપુડું વગાડ. પંપુડું વગાડ. વગાડ પંપુડું વગાડ. જો કેવું વગાડે હે ને. જો તો આ હે ને ક્યારેક ક્યારેક રહે નહીં એટલે આપણને હે ને કાંઈ ઝાઝુ શૂટ કરવા દેતી નથી. તો મારું તો તમને પૂરેપૂરું બતાવવાની કોશિશ કરું હું કે સારામાં સારો વ્લોગ એક બનાવવાની કોશિશ કરું હું. પણ આ બેન આપણે કાંઈ રહે નહીં એટલે થતું નથી. પણ હું મારું કોશિશ કરીશ તમને સારામાં સારું બતાવવાની. તો બ્લોગમાં બના રહેજો. જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો હોય અને આપણે જો બધું કામ પડ્યું. જો કપડાં પડ્યા છે, વાળવાનું છે અને અહીંયા વાસણ પડ્યા છે. અને સાનું બને ને હજુ હોતા તો એ જાગે ને એ પહેલાં આપણે બધું કામ કરી નાખવાનું. બધા જો હજુ હોતી હે બતાશે નહીં કારણ કે લાઇટ કરીશ ને તો જાગી જાય છે. તો પેલા હે ને આપણે બધું કામ ચાલુ બેન જાગી તો ગયા હે તો બહાર ના આવો. જો ઘોડિયામાં જો ઉકારા કરે છે. જો હાલ ને બટા બારી. આ જો પંપુડું કોને વગાડવાનું. જો ઊંધી થઈ ગઈ. જો હાલમાં શોકા. જો જો પંપુડું કોને વગાડવાનું હે સાનું. હે તાર વગાડવાનું હે એમાં દીકી. જો સાનું. જો આપણે સાનુબેન માનમાં ઘોડિયામાંથી બહાર કાઢ્યા અને પછી જો તૈયાર કરી દીધા હે. જો તું વીખી નાખે. જો અને મારો બ્લોગ અહીંયા પૂરો કરું અને આશા કરું છું કે તમને બધાને મારો બ્લોગ પસંદ આવે. તો જો પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય અને જય માતાજી. તો આવજો.